હવે કેમ તબિયત તમારે નથી સારી લાગતી? અત્યાર સુધી તો હારી હતી. હે? હારી જ છે અત્યાર સુધી, કઈ પ્રોબ્લેમ નથી થયો. એટલે હાવ સારું જ છે ને તમને? હા અત્યાર સુધી હાઈ ક્લાસ છે. અને કાલ તો તમારે રજા છે ને? શું કામ છે તારે? પેલા મને પૂછ્યું ને એનું જવાબ દો ને તમે. પેલા તું મને કે પછી હું તને નક્કી કરીને કહું. ના પેલા મને કયો તમારે કાલ રજા છે? કાલ શાંતિ જ છે ને? હાવ શાંતિ છે, તોફાન નથી ને? કોઈ જાતના નહીં. કઈ બહાર નથી જવાનું ને? કાંઈ નથી કરવાનું, આપણે ઘરમાં જ રહેવું છે. પણ રજા છે ને તમારે કાલ? ઘરના કઈ કામ? અરે ઘરનું કાંઈ કામ નથી કરવાનું તમારે, તો રજા જ છે. રજા છે ને? અને સાચું ઘરમાં કાલ મજા કરશું. ખૂબ એન્જોય કરીશ. કામ કરો. મમ્મીનો ફોન હતો ને, આપણે કાલ મારા મમ્મી ત્યાં જવાનું જમવા. ઈ કે રવિ કુમારને ખાસ લઈ આવજે. એટલે મને આપણે હમણાં કીધું ને ભાઈને કે નથી જવાનું. બાયણે નથી જવાનું, આપણે તો ઘરે જ જવાનું છે ને, મારા મમ્મીના ઘરે. હું તને સાચી વાત કરું, હા તું ખોટું નહીં લગાડ ને. કેનું ખોટું? હું તને કરું વાત. હા બોલો. જો મને બાફેલું બટેટાનું શાક અને પૂરું, આ બે વસ્તુ મને નથી ભાવતી. હું કંટાળી ગયો ને બહુ બહુ ઓલું વઘારેલું ખમણ હોય. લ્યો શરમાતા નહીં. જો મને બહુ શરમ આવે છે. બાફેલું મને ખાતા શરમ આવે પૂરી શાક. પણ બાફેલું બટેટું મમ્મી મને બનાવતા ખમણ ભાવતું નથી. પેલા સાંભળો, મમ્મી કુકરમાં શાક કરે છે બટકા વાળું, અને કેવું સરસ થાય છે. નકર શાકભાત ચોડીને જ ખાય છે. પણ મારે નથી ખાવા શાકભાજી તમારા, તમે જઈ આવો એવું હોય તો રીંગણા બટેકા કહી દઈશ ને ચિકન કહી દઈશ રીંગણાનું, આપણે ઈ જ ખાઈ લઈશું. હાલ મારે તારો રીંગણાનું શિખર નથી ખાવો ને રીંગણા બટેટાનું શાક નથી ખાવું ને મારે બટેટાનું શાક નથી ખાવું, મારે પૂરી નથી ખાવી. તને ઈચ્છા હોય તો તું સાથેથી જઈ આવ. હાઈટે હોય તો છોકરાઓને લઈ જા, મારે નથી આવું. હું એકલી જાઉં? હા હું સારું લાગે એકલી જાઉં તો? હાલે. મમ્મી તમને કીધું ચારે આવવાનું. હા વાલી, મારે સારું લાગે. તું ક્યાંક જાને અહીંયાથી તો મને બહુ સારું લાગે. એટલે તમારે એમ નથી કેતો, એટલે ઓમ તું જાને તો મને સારું લાગે, ઓમ નો સારું લાગે. સારું, હું જાઉં તો તમને સારું લાગે ને? તો કાંઈ વાંધો નહીં, તમારે નથી આવું ને? એટલે તું તારે જવું હોય તો તું જઈ આવ. સાંભળ, એવું હોય તો આઈ તો તું છોકરાઓને લઈ જા, અને છોકરાઓને લઈ જા, અને તું ત્યાં રોકા 2 દી 4 દી, તું 3-4 મહિના ત્યાં રોકા. શાંતિથી તું આવશે તોય મને હાલશે. એટલે હું 3-4 મહિના 2-4 મહિના રોકાવું ને તમને શાંતિ એમ? હા એમ શાંતિ નહીં, ઓમ તને શાંતિ. ત્યાં તને ગમે તારા મમ્મીને ઘરે બટેટાનું બધું જમજે, ત્યાં તને અલગ અલગ વાનગી તારા મમ્મી કરીને દે બટેટાની. એટલે હું એકલી જાઉં એમ કહો છો ને છેલ્લે? હા એટલે તમારે આવું જ નથી? નથી, મારે આવા એવું નથી વાલી. શું કામ એટલે તમારે પેલા મારે કેવાય એવું નથી તને. શું કામ એમ નથી કહેવાય એવું તમારે? જો હું છે ને, તું ઊભી થઈ જા, વારે વારે મને પ્રેશર હા બોલો. પણ તો બેસી જા. તો બેહો તમે, હાલો. હું છે ને કાલ ડોક્ટર પાસે ગયો હતો, હા અને ડોક્ટરે મને કીધું કે મને એક બીમારી થઈ ગઈ છે, અને રજામાં મારે કે બાણી નહીં જવાનું, બહુ મોટી બીમારી છે. શું બીમારી થઈ તમને? અલગ જ બીમારી છે, એટલે પણ નામ તો હોય ને બીમારીનું. વિચિત્ર બીમારી છે. પણ એનું નામ તો બોલો, શું છે? વિચિત્ર તો પહેલા બોલો. બધું નક્કી ન કર્યું હોય, જેટલું નક્કી કર્યું હોય એટલું હું તને કહું. મને ડોક્ટરે કીધું બીમારી છે, બીમારીનું નામ અલગ ટાઈપની નવી બીમારી હજી હમણાં લોન્ચ થઈ છે, એટલે મને બીમારીનું નામ નથી ખબર. કોરોના કેમ કે એવી રીતના, પણ આમાં હું મારી કઈ બાઈને ખાવા ન જવાય, કે કોઈ મારી ઘરે જમવા ન અવાય. જો કોઈ આવી રીતના કરે અને હું કોઈની ઘરે જાઉં અને હું ત્યાં જમું તો એને ચેપ લાગી જાય, અને પછી માણસ 24 કલાકમાં ગાંડો થઈ જાય. હોય ઈ ન થાય, પણ જે ન હોય ને ઈ જ થાય. એટલે તમારે ક્યાંય જવાય નહીં, તમને નવી બીમારી આવી ગઈ છે. હા ડોક્ટર એમ કીધું. કાંઈ વાંધો નહીં, હારું હાલો. તો પછી હવે મારે બધાને ફોન કરવા પડશે. કોને? મારી બધી બહેનો ને મમ્મી ને એને કહું ને, હવે ઈ લોકો આજ રાતથી જ આવી જાય, આપણે નાઇટ આઉટ કરી નાખશું. પણ એને અહીંયા તમે તો આવી નહીં શકો. પણ એને અહીંયા ન હોય શું કામ ન અવાય? તો એને બીમારી લાગી જાય. એને ન લાગે, એને ડોક્ટરે નથી કીધું, તમને કીધું છે નવી બીમારી આવી ગઈ છે. એટલે નવી બીમારીમાં તમે રહ્યો, કાંઈ વાંધો નહીં. હું મારા મમ્મી ને બધાને બોલાવી લઉં, બધી બહેનોને બોલાવી લઉં, અને અત્યારે હું નીકળી જાઉં બધી વસ્તુ લેવા. ઠેલો ભરીને વસ્તુ લેવી પડશે, નાસ્તા લઈ આવું. અત્યારે રાતની રસોઈ હું બનાવીશ નહીં. રાતના રસોઈમાં આપણે બેનું પૂછી જાઉં કે બધી બહેનો શું ખાવું છે, એ અલગ અલગ મંગાવી લઉં. છોકરાઓ તો હાવ નવું જ ખાશે, એને વળી પંજાબી કઈક અલગ અલગ નામ શાકના લે. હવે ભગવાનની બીક લાગે છે. શેની ભગવાનની બીક લાગે મને? નહીં, ભગવાનની બીક લાગે મને. એવું ન કરાય. મારે અત્યારે હું બીમાર હોઉં ને કોકને ઘરે બોલાવું તો મને ભગવાનનો ડર નથી. હમણાં હું કોઈને ઘરે ન બોલાવું, કોઈને આવવા ન દઉં ને હું ક્યાંય જાઉં નહીં હમણાં. પણ તમને અવાજ જ નહીં આવે. આ સેટી તમને અંદર નાખ દેવું, અને તમને અંદર નાખ દઈશું, અને તમે અંદર જ પડ્યા રહેજો, બહારથી તાળું મારી દઈશ, અને અમે બધી બહેનો અહીંયા નાઇટ આઉટ કરશું. અને બપોરનું હાંજનું તો જમવાનું બહારથી મંગાવી લઈશ. પછી રાતના કઈક અત્યારે તો જીંજરા મસ્તી આવે છે, જીંજરા ઈ શેકેલા લઈ આવીશ ગરમા ગરમ. તમે ન બોલાવાય કાંઈ, હમણાં કોઈને કઈ ન કરાય. હું બોલાવીશ ને, મારે બધાને બોલાવાય. મને ડોક્ટરે કાંઈ નથી કીધું. એ લોકોને મારું ઇન્ફેક્શન લાગી જાય. પણ તમારું ઇન્ફેક્શન નહીં લાગે, રૂમમાં નાખ દઈશ ને તમને સેટી સહિત. પછી પડ્યા રહેજો અંદર. તું યાર દર વખતે રજામાં આવી રોન કાઢી કાઢીને મને છેલ્લે લઈ જ જાય. તો પણ તમે કરો છો જેવા કામ, એટલે મારે કેવું જ પડે ને કરવું જ પડે. એટલે આજ તો બધાને અહીંયા જ બોલાવી લેવા મારે, જો તમને ખબર પડશે. જ્યારે હોય ત્યારે હું પૂછું ને, ના પૂછું ના, પણ તમને હું છે અહીંયા. હવે એનું હસવા માંડ્યા. મજાક વાલી મજાક કરતો હતો. મને ખબર છે કાલ તારા મમ્મીને ઘરે જવાનું હતું. બેટા હું ઈ વિચાર કરતો હતો કે
હરખું તો બોલો, મને સંભળાતું નથી. કેમ મને ફોન નો કર્યો કે તે મને કીધું નહીં કે તારા મમ્મીની ઘરે આપણે બધા જવાનું, કાલે જવાનું જ છે મમ્મીની ઘરે. હું તો હસતો તો તારી યારે, ખાલી મજાક કરતો હતો. તમને તો બીમારી છે ને, ટેંગો કાઈ નથી, ડોક્ટર ભાઈ હું ગયો જ નથી. એટલે આ બધું નાટક કરતા હતા તમે. મજાક મજાક. કાઈ જાવ ને જમવા? હા વાંધો નહીં, હાલો. કાઈ જાવ ને જમવા? હા તો જાવ. તમે આવવાના છો? હા, મને તો તારા મમ્મીને બટેટાનું શાક બહુ ભાવે. પૂરી કોઈ બનાવે બે હાથે નો ખાવ તો મને શિખર નહીં કહું ને કરી નાખી. હા કેજે રીંગણાનું શિખર બનાવે બહુ હાલો, મજા તો હવે આવે. હું ફોન કરીને એને કહી દઉં ને બધું શાક પાણી લઈ આવવાનું કહી દઉં અને બધું લઈ આવે તો રાતના ભાઈ બેનું ન કહું ને અહીંયા આવે, આપણે જવું છે ફાઇનલ છે ને. તમને કહું છું, હા હા ફાઇનલ છે. આ દાઢી બંધ કરો કે આ કાઢી નાખો. આમ જો આ કેવી કેવી ખરાબ ઉગી ગઈ છે. ફાઇનલ છે. આ કાલ બધા આવશે તો કાલે એમ કહે કે જવાનું રવિમાં દાઢી ફાઇનલ લો. છે. અને એવું લાગે તો બે દી રોકાવું હોય તો હું તારી હારે રોકાઈશ. એવું લાગે તો હું ન્યા ના, 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 રોકાવું મહિનો નથી. 2 મહિના રોકાવ. રોકાવું જ નથી. કાલ રોકાય હાલ ને. ના મારે મજા આવશે. ના મારે નથી રોકાવું. કાલે જ પાછા સવારે જઈને રાતે પાછા, બરોબર? આપણે રોકાવું નથી કાંઈ. અને જમવાનું જો બહારનું પૂછે ને તો મમ્મી ના પાડજો. આંબળો, બહારનું પૂછે ને મમ્મી કે બહારથી કઈ મંગાવું તો ના પાડજો. આપણે ઘરમાં જ બનાવેલું ખાવું હા જોઈએ. તો હવે પૂરું. ઓકે બસ. હા બસ જાઓ. એટલે ફાઇનલ ને. હા ફાઇનલ. આ તો ફોન કરતો મમ્મીને કે રવિકુમાર આવશે. હે ભગવાન, આ બટેટું ખાઈ ખાઈને હું ખરેખર કંટાળી ગયો છું. અને આ મારી બટેટી સમજતી નથી કે મને બટેટું ભાવતું નથી. જ્યારે હોય ત્યારે મને બે ધમકી આપે કે મારા મમ્મીની ઘરે આવવાનું, કે મારા મમ્મી અહીંયા આવે. હવે મારે કયો ઓપ્શન લેવો મને ખબર નથી પડતી. અને કોની ઘરે એવું થાય છે એ મને કહો છો કે રજામાં આવી રીતના હલવાઈ જતા હોય. અને તમે લોકો હું રસ્તો કરો જ ને એ મને જરા કોમેન્ટમાં કહો છો. ભાઈ હું દર વખતે હલવાઈ જાઉં છું, બહુ તકલીફમાં છું. કોમેન્ટ કરો ને મને સપોર્ટ કરો. ખાલી છાનું મૂનું લખી દેજો કે તમે શું કરો છો એટલે ખબર પડે. જ્યારે રજા આવે ને ત્યારે કા હું જાઉં કા ઈ આવે. અને મને બેમાંથી એકેય ઓપ્શન બહુ ખારા પડે ભાઈ, મને નથી ગમતું. જ્યારે હોય ત્યારે હું આમાં હલવાઈ જાઉં છું. ભગવાન બચાવે આ બટેટીથી.